લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા દ્વારા સાંસદ પૂનમબેન માડમને કઝાકિસ્તાન સાથેના સંસદીય મિત્રતા જૂથના ગ્રુપ લીડર તરીકે નિમણૂક કરવામાં આવી છે. ભારતની સંસદ દ્વારા વિવિધ દેશો સાથે સકારાત્મક અને રચનાત્મક સંબંધો મજબૂત કરવા માટે આ ગ્રુપ રચવામાં આવ્યું છે. આ જૂથોનો મુખ્ય હેતુ માત્ર રાજદ્વારી વાતચીત પૂરતો સીમિત નથી, પરંતુ સાંસ્કૃતિક અને વ્યૂહરચનાત્મક સહકારને પ્રોત્સાહન આપવાનો છે. કઝાકિસ્તાન મધ્ય એશિયાનો એક મહત્વપૂર્ણ દેશ છે. ભારત અને કઝાકિસ્તાન વચ્ચે અગાઉથી જ સારા સંબંધો રહ્યા છે. હવે પૂનમબેન માડમ ગ્રુપ લીડર તરીકે બંને દેશોના સાંસદો વચ્ચે સીધો સંવાદ વધારશે, પરસ્પર મુલાકાતોનું આયોજન કરશે અને સંસદીય સ્તરે વિચાર વિમર્શને પ્રોત્સાહિત કરશે. આ પગલું એક્ટ ઈસ્ટ અને મધ્ય એશિયા સાથેના ભારતના વિસ્તરતા સંબંધોની દિશામાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ નિમણૂક માત્ર વ્યક્તિગત સન્માન નથી, પરંતુ ભારતના લોકતંત્ર અને વૈશ્વિક રાજદ્વારી મજબૂતી તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે.